નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? વિદ્યાર્થી મિત્રો, દ્રાવણના ચેપ્ટરની અંદર આજે આપણે છઠ્ઠા ભાગની અંદર આવી ગયા છીએ અને આજનો વિડીયો તમારા માટે ખૂબ અગત્યનો છે, કારણ કે આજે આપણે જીનીટ અને ગુજકેટની વાતની સાથે સાથે બોર્ડને અનુલક્ષીને 4 ગુણનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એ કરવા જઈ રહ્યા છે. ઓકે, ચાલો શીખી લઈએ કોઈ પણ સમયનો બગાડ કરી આવીને. ઓકે, જો શું ટોપિકનું નામ છે? સંખ્યાત્મક ગુણધર્મો અને મોલર દરનું નિર્ધારણ. ઓકે, સંખ્યાત્મક ગુણધર્મ એટલે સંખ્યા એટલે સમજો કોઈ પણ સંખ્યા હશે, બરોબર? ઓકે, એને સંખ્યાત્મક ગુણધર્મ કીધું. હવે તમે સમજો, આની પહેલાના લેક્ચરમાં તમે શીખેલા છો. શું શીખેલા છો? કે કોઈ પણ બાષ્પશીલ દ્રાવક હોય, બરોબર? આ કેવું છે? બાષ્પશીલ દ્રાવક. એમાં તમે શું એડ કરો? અબાષ્પશીલ દ્રાવ્ય. આ શું છે? અબાષ્પશીલ દ્રાવ્ય. યાદ છે? ખબર પડે છે? કહું છું, બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવે તો તેનું બાષ્પ દબાણ એટલે કે એનાથી બનતું જે દ્રાવણ બનશે એ દ્રાવણનું બાષ્પ દબાણ કેવું હોય? ઓછું હોય, ઘટશે, બરાબર? ટૂંકમાં કહેવાનો ભાવાર્થ એમ કે અહીંયા મેં તમને તે લેક્ચરમાં શીખવાડ્યું હતું શું કે ભાઈ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ છે એ દ્રાવણના બાષ્પ દબાણ કરતા કેવું હોય છે? વધારે હોય. ટૂંકમાં યાદ રાખજો, કઈ કન્ડિશનમાં બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરો છો ત્યારની જ વાત છે. ખબર પડે છે શું કહું છું? જ્યારે બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય તમે ઉમેરો, બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્યને તમે ઉમેરો છો ત્યારે શું થાય છે? તો કે ભાઈ બાષ્પ દબાણ છે એ ઘટે છે. એટલે એ કન્ડિશનમાં શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ તેમાંથી બનતા દ્રાવણ કરતા કેવું છે? વધારે છે. ખ્યાલ આવે છે? આ યાદ રાખજો, MCQ માં પૂછી શકે છે. ઓકે, હવે જ્યારે તમે આ જે દ્રાવક છે એની અંદર દ્રાવ્ય ઉમેરો છો તો એ દ્રાવ્ય છે એ કેટલા કણની અંદર વિભાજિત થાય છે એના આધારે એ સંખ્યાના આધારે એ બાષ્પ દબાણમાં વધારો થશે કે ઘટાડો થશે એ આપણે નોંધી શકીએ છીએ. લગભગ દ્રાવ્ય તરીકે તમે ધારો કે યુરિયા ઉમેરો, ચાલો, બરાબર? તો યુરિયાની અંદર કણની સંખ્યા વિદ્યાર્થી મિત્રો એક જ છે. એવી રીતે તમે જો NaCl દ્રાવ્ય તરીકે ઉમેરો તો દ્રાવ્ય તરીકે ઉમેરો એટલે NaCl બે ટુકડા પડે, મતલબ કણની સંખ્યા અહીંયા કેટલી થઈ ગઈ? 2. તો યાદ રાખો કે અહીંયા અબાષ્પશીલ દ્રાવ્ય છે એમાં યુરિયા તમે નાખો છો, જો એ નાખો છો એટલે એટલા માટે જો કણ અહીંયા 1 છે એની સાપેક્ષે અહીં કણ 2 છે, એટલે જેમ જેમ કણની સંખ્યા વધશે એમ 4 ગુણધર્મો છે એ બદલાઈ જાય. આપણે બધાને ખબર છે કે દ્રાવક હોય, બાષ્પશીલ દ્રાવક હોય, એને મોટા ભાગના ઘણા બધા ગુણધર્મો હોય, જેવા કે ઉત્કલન બિંદુ છે, ગલન બિંદુ છે, ઘનતા છે, સ્નિગ્ધતા છે, બરોબર? એવા ઘણા છે. એમાં એના પૈકી 4 ગુણધર્મો: ઠાર બિંદુમાં ઘટાડો, ઉત્કલન બિંદુમાં વધારો, અભિસરણ દબાણ અને બાષ્પ દબાણ. આ 4 મૂલ્યો છે જેમ કણની સંખ્યા વધે એમ બદલાય છે. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. 4 ગુણધર્મો કયા? દ્રાવણના 4 ગુણધર્મો છે એ બદલાય જાય જ્યારે દ્રાવકની અંદર અબાષ્પશીલ દ્રાવ્ય તમે ઉમેરો છો ત્યારે આ 4 ગુણધર્મો બદલાય જાય. એ કયા? બાષ્પ દબાણમાં ઘટાડો, ઠાર બિંદુમાં ઘટાડો, ઉત્કલન બિંદુમાં વધારો અને અભિસરણ દબાણ. 4 ગુણધર્મો. અને એ ગુણધર્મોને યાદ રાખજો. શું યાદ રાખજો? આ તમને અહીંયા લખી દઉં છું. આ ટ્રીક તમારે ફોલો કરવાની છે વિદ્યાર્થી મિત્રો. યાદ રાખો. શું યાદ રાખો? બાષ્પ દબાણ અને ઠાર બિંદુ એટલે કે બાઠા, બરોબર? બાષ્પ દબાણ અને ઠાર બિંદુ એ છે જેમ યાદ રાખો. હું યાદ રાખો? કણ વધે તેમ બાષ્પ દબાણ અને ઠાર બિંદુ ઘટે. ખબર પડે છે? અને સાથે સાથે બીજું શું થાય છે? ઉત્કલન બિંદુ અને અભિસરણ દબાણ વધે. તો યાદ રાખો કે જેમ કણની સંખ્યા વધે તેમ બાષ્પ દબાણ અને ઠાર બિંદુ ઘટે, ઉત્કલન બિંદુ અને અભિસરણ દબાણ વધે. તો અહીંયા વાત કરીએ આપણે, યુરિયાની અંદર કણની સંખ્યા 1 છે, NaCl માં કણની સંખ્યા 2 છે. તો જ્યારે આ દ્રાવકમાં આ દ્રાવ્ય તરીકે આ બંને વસ્તુ નાખવામાં આવે, બરાબર, સ્ટેપ બાય સ્ટેપ, તો યુરિયા એટલે 1 કણ છે તો બાષ્પ દબાણ અને ઠાર બિંદુનું મૂલ્ય ઘટે છે, અને યુરિયા નાખો તો ઉત્કલન બિંદુ અભિસરણ દબાણ વધે છે. હવે આ બેની કમ્પેરિઝન કરો વિદ્યાર્થી મિત્રો. હવે યુરિયામાં કણની સંખ્યા 1 છે અને NaCl માં કણની સંખ્યા 2 છે.
તો યુરિયાનું દ્રાવણ હશે અને NaCl નું દ્રાવણ હશે, બંનેના તમે બાષ્પ દબાણ માપશો તો કોનું બાષ્પ દબાણ ઓછું હશે? સમજો કોનું હશે? યસ, જેમ કણની સંખ્યા વધે એમાં બાષ્પ દબાણ શું થાય છે? ઘટે છે. તો આ કણની સંખ્યા આમાં વધારે છે, આ NaCl ધરાવતું દ્રાવણનું બાષ્પ દબાણ કેવું છે? ઓછું હશે. સાથે ઠાર બિંદુ પણ કેવું છે? ઓછું હશે. તો પાછું ઉત્કલન બિંદુનું અભિસરણ દબાણ કેવું છે? વધશે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો આ સંખ્યાત્મક ગુણધર્મ તમને ખ્યાલ આવ્યો. હવે એના પછીનો ટોપિક છે મોલર દળનું નિર્ધારણ. તો એ મોલર દળનું નિર્ધારણ છે એ કઈ રીતે કરવું એ તમારા માટે 4 ગુણમાં પૂછી શકાય એવા પ્રશ્નો છે. 3 થી 4 આમાં આવવાના છે આ સંખ્યાત્મક ગુણધર્મ. એમાં પહેલો ગુણધર્મ શીખીએ આપણે બાષ્પ દબાણમાં ઘટાડો. ચાલો આ ટ્રીક ત્યાં યાદ રાખી લેજો, સ્ક્રીનશોટ પાડી લેજો. તમારે પાડવો હોય તો સ્ક્રીનશોટ લઈ લો, બરોબર? અને ક્યાંક એવી જગ્યાએ લખી નાખજો એટલે આ તમારે જીનેટ ગુજકેટ ની અંદર આ તમારે બહુ કામ આવશે. ઓકે, ચાલો જોઈએ શું જોવાનું છે. તો કે ભાઈ અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક. આ બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવે ત્યારે બાષ્પ દબાણમાં કેવો ઘટાડો થાય છે એ આપણે ભણવાનું છે. એટલે આપણે ટોપિક શું છે? બાષ્પ દબાણમાં શું છે? ઘટાડો. બાષ્પ દબાણમાં ઘટાડો. ચાલો જોઈએ. હવે સમજો કે આ દ્રાવક છે એ બાષ્પશીલ છે એટલે કે એનું દબાણ છે કેટલું છે? P1 છે. ધારો કે આપણે જે દ્રાવક લીધો છે એના મોલ અંશ કેટલા છે? x1 છે. એટલે આપણે રાઉલ્સના નિયમો અનુસાર આપણે ખ્યાલ છે દ્રાવણનું બાષ્પ દબાણ છે તેના મોલ અંશના સમપ્રમાણમાં. એટલે આપણે અહીંયા આપણે એ રીતે આપણે લખીએ તો શું કહેવાય કે દ્રાવણનું બાષ્પ દબાણ એ એના મોલ અંશને સમપ્રમાણમાં છે. આ સમપ્રમાણતાની નિશાની કાઢો જી તો P1 શું થશે? P1 0x1. આ ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો? એકદમ ઈઝી છો. આ સૂત્ર તમારે તારવણી પૂછે છે. ઓકે, હું કઈ રીતે પૂછાય કે ભાઈ બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરતા બાષ્પ દબાણમાં થતા ઘટાડાનું સૂત્ર મેળવો અને તેના પરથી તેના અણુભાર મેળવવાનું સૂત્ર મેળવો. બરોબર, આવો ક્વેશ્ચન પૂછે. હવે શું કરશો? આ P1 0 ને છેદમાં લાવું તો થશે શું? અહીંથી લખું છું વિદ્યાર્થી મિત્રો, જો અહીંથી લખું છું તમને ખ્યાલ આવે. P1 ના છેદમાં P1 0 ઇઝ ઇક્વલ શું થશે? x1. હવે આ જે સ્ટેપ છે ને એ બંને બાજુ હું એકમાંથી એને બાદ કરું છું. તો શું કરું છું? 1 માઇનસ P1 ના છેદમાં P1 0 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ x1. ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો શું કરું છું? તમને ખ્યાલ આવે છે? ઓકે, ચાલો લખો છે અહીંયા શું થશે? P1 0 માઇનસ P1 ના છેદમાં P1 0. ઓકે, 1. આ x1 એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? મોલ અંશ. બરોબર, તો મોલ અંશ છે એટલે આપણે તમને ખ્યાલ જ છે કઈ રીતે મોલ અંશ મેળવવાના છે. તો ભાઈ આ x1 છે એટલે કોણ છે? દ્રાવકની વાત છે. તો અહીંયા આપણે એના મોલ અંશ લઈ લઈએ. ચાલો, દ્રાવકના મોલ છેદમાં કુલ મોલ કેટલા હોય? તો કે ભાઈ n1 પ્લસ n2 જેટલા. ખબર પડે છે શું કર્યું મેં? તમને ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ચાલો બધું વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ લખું છું. ઓકે, હવે શું થશે? આ કોપી પેસ્ટ, જો અહીં ધ્યાન આપો. આ P1 10 માંથી P1 એટલે કે તફાવત થઈ ગયો. તફાવતને આપણે નામ આપી દીધું ધારો કે ડેલ્ટા P અને એના છેદમાં શું થઈ ગયું? P1 0. તો ઇઝ ઇક્વલ શું થશે? અહીંયા ગુણો જી n1 પ્લસ n2 માઇનસ n1 એના છેદમાં શું થશે? n1 પ્લસ n2. કોણ કોણ ઉડી જાય? આ n1 અને n1 છે માઇનસ પ્લસ છે જતા રહે. તો બને શું? અહીંયા ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. ડેલ્ટા P અપોન P1 0 ઇઝ ઇક્વલ ટુ શું થશે? અહીંયા ખાલી શું વિદ્યા છે? n2 ના છેદમાં શું વધ્યું? n1 પ્લસ n2. આ ખ્યાલ આવે છે કઈ રીતે મેળવવું? તમને ખબર પડે છે? હવે અહીંયા ધ્યાન આપો. અહીંયા આપણે જે ઉમેરેલો જે દ્રાવ્ય છે એ ખૂબ જ ઓછું પ્રમાણ ધરાવે છે, મતલબ એના મોલ છે એ આપણે અહીંયા આ રીતે ગણી દઈએ. તો n2 ઇઝ વેરી 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 ગ્રેટર ધેન n1. એના કરતા n2 છે એ ખૂબ જ વધારે છે. એટલા માટે અહીંયા છેદમાં જે n2 છે એની કિંમત આપણે શું કરી દઈએ? અવગણી દઈએ. એટલે છે આપણું નેક્સ્ટ સૂત્ર શું બનશે? ડેલ્ટા P ના છેદમાં P1 0 ઇઝ ઇક્વલ ટુ n2 ના છેદમાં n1. ખ્યાલ આવે છે? તો આ સૂત્ર તમારું આવી ગયું છે. બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો કેટલો થાય છે એ. આ ડેલ્ટા P છે એ શું છે? સાપેક્ષ ઘટાડો. અહીંયા ધ્યાન આપજો. ડેલ્ટા P બરાબર શું લખી શકાય? P1 0 માઇનસ P1. આ P1 0 એ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ છે ને આ દ્રાવણનું બાષ્પ દબાણ છે. ખ્યાલ આવે છે? ઓકે, હાલો. n2 એટલે કોના મોલ છે? અહીંયા n2 આપણે આ જે દ્રાવક છે એ n1 છે. તો દ્રાવ્ય છે શું થયો? n2 થયો કે નહીં? તો આ n2 એટલે શું થાય?
મોલ, કોના મોલ છે? દ્રાવ્યના મોલ. તો મોલ બરાબર આપણે સૂત્ર ખ્યાલ છે, શું થાય? વજન છેદમાં અણુભાર. તો ચાલો કિંમત મૂકીએ. જોજો અહીંયા ધ્યાન આપજો. ડેલ્ટા પી અપોન P10 ઇઝ ઇક્વલ ટુ N2 એટલે શું થાય? વજન છેદમાં અણુભાર એટલે કે M2 છેદમાં N1 એટલે પણ શું થાય? વજન છેદમાં અણુભાર. પરંતુ અહીંયા સંજ્ઞા મેં અલગ લખી. અલગ એટલે ખ્યાલ આવે શું કહું છું? હવે 2 છે એટલા માટે 2 લખ્યા અને 1 છે એટલા માટે 1 લખ્યા. ઓકે, હવે શું થશે તમને ખ્યાલ છે? ઓકે, ચાલો તો આગળ અહીંયા સ્ટેપમાં લખું છું. શું લખું છું ધ્યાન આપજો. ઓકે, આ છેદનો છેદ વચમાં જાય અને આ છે એ ટૂંકમાં અહીંયા ટૂંકમાં થશે શું? સાદુરૂપ આપો તો W2 ગુણ્યા M1 એના છેદમાં M2 ગુણ્યા W1. તો આમાંથી તમારા અણુભાર છે એ દ્રાવ્યનો અણુભાર મેળવવો હોય તો સૂત્રનો કરતા તમે કરી દો. તમે આનો અણુભાર છે શું કરી શકો? મેળવી શકો છો. ટૂંકમાં અહીંયા આપણને અહીંયા સૂત્ર મળ્યું. શું અહીંયા લખું જોઈએ? સૂત્ર લખું છું, અહીંયા ધ્યાન આપજો. સૂત્ર આપણે છેલ્લે કેવું તારવણી કરી? તો કે સાહેબ ડેલ્ટા પી ના છેદમાં P10 ઇઝ ઇક્વલ ટુ W2 ક્રોસ M1 એના છેદમાં M2 ક્રોસ W1. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આ જે સૂત્ર હતું એ આપણે મેળવવાનું હતું, એ સૂત્ર આ છે. હવે આના ઉપરથી તમે ગમે એને સૂત્રનો કરતા છે કરી શકો. ધારો કે આને સૂત્રનો કરતા કરવો હોય તો આ છે એ ગુણી નાખો. જેમ કે M2 બરાબર શું થશે? તો P10 અહીંયા જાય એટલે P10 ક્રોસ W2 ક્રોસ M1 ના છેદમાં શું થશે? ડેલ્ટા P ગુણ્યા W1. ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો? તમે આમાંથી કોઈ પણ રાશિને સૂત્રનો કરતા કરી અને તમે દાખલા છે ગણી શકો છો અને તમે કોઈ પણ પ્રકારની કિંમત છે એ મેળવી શકો છો. ખ્યાલ આવશે? આ જે ઘટક આપણે મેળવ્યો છે એ શું થયું? બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો. વેરી અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. આ જે સૂત્ર મેં તમને અહીંયા તારવી આપ્યું ને એ સૂત્રની મદદથી તમારે આના પછીનું જે એક્ઝામ્પલ તમારા ટેક્સ્ટ બુકમાં છે એ તમે આ સૂત્રની મદદથી સોલ્વ કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો છે એ કઈ રીતે થાય છે એ સરસ અને સારી રીતે શીખ્યા છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો મારે બંને એક સાથે લેવા છે. ઠાર બિંદુ અવનયન અને ઉત્કલન બિંદુ અવનયન. જે બંને એક આવડે તો બીજું આવડે જ એ માટે છે. એટલા માટે આપણે આ લેક્ચરની અંદર આજે નાનો એવો વિડીયો આ બાષ્પ દબાણ એ જ શીખીશું અને આના પછીના જે સંખ્યાત્મક ગુણધર્મ છે એ આના પછીના લેક્ચરની અંદર શીખીશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક કરી શેર કરી તમારા મિત્રો સુધી એને પહોંચાડી દેજો અને આવા જ નવા વિડીયો મૂકતો રહેશે અને જોતા રહેજો. ત્યાં સુધી આવજો.